હલો હલો હલો, ગુડ મોર્નિંગ. આજે હું અહીંથી જવાનો વાંસદા. અહીંથી મેં જય પારેખ છે મારો ફ્રેન્ડ, એને પિકઅપ કરવાનો, એને એન્ગેજમેન્ટ છે. બધા આવી જાય એટલે આ ગાડી ઉપર જ ગિયર પાટેની ગિયર એને લઈને જવાના. અમે પહેલાં વહેલા જતા છે અમે વાંસદા, પછી ત્યાંથી પહેલાં અમારા બીજા દોસ્તાર છે ઓમ, પ્રથમ ને બીજા બધા આવી જાય. ભાઈ બહુ ઉત્સાહમાં આવતો હે, એને ખબર નથી કે ભાઈ પછતા હે, પછી તું પછતાવાનો જ છે. હવે આવી જાય, કઈ નહીં. આટલા બધા તૈયાર થઈને આવ્યો એમ પણ નહીં જવાનો કે એન્ગેજમેન્ટ કરી આવવાનો. પછાડી મૂકી દે આ ચોકલેટ બોકલેટ લઈને આવ્યો. આ તો બધું બેસી જા, પહેલાં બેસી જા. એના ભાઈ બી બહુ ઉત્સાહમાં. ઢૂલો શું કે કેમનું છે? તું વ્લોગમાં આવી જાય આજે. હવે તારા બી પૂરી આવી છે, અમારી જ છે. ફોલો કરી દેજે. સારું ચાલ મહિલા વાંસદા. હા મહિલા એક વાર લુક તો બતાવી દે તારો. અલા ગભરાય નહીં કે આપણે પહોંચી જાઉં. લુક બતાવી દે. હા આ પેલા વ્લોગમાં આપણે બધું લેવા ગયેલા ને ગલિયા ને એવું બધું, એ બધું હવે આપે હીરો આજે. ગલિયા તો લીધી જ નહીં મેં. તે લીધી કે નહીં? હાજે ગિફ્ટ આપે બર્થડે નું. ચાલ તારા દાદા જોયા કરતા આપણે મેરી બતાવ. આલા આટો મેં જોયેલું નહીં. બતાવો મેરી બતાવો. નામ શું લખાયું? બરાબર શું નામ છે? કિંજલ 8 તારીખે જન્મેલી ને એ ભાઈ 8 તારીખે જન્મેલો ને આજે 8 તારીખે જ એન્ગેજમેન્ટ કરવાના. ત્યાં અમે અહીંયા ફોટો શૂટ કરાવવા જતા હે. આ ભાસ્કર ભાઈ કેમેરામેન અમારો લોકેશન ચેક કરે. લોકેશન સારું દેખાતું છે એમ તો. આશ્રમ છે અહીંયા, આશ્રમ. એટલે ફોટો શૂટ કરે, એના ફોટો બતાવું પછી તમને. એની યાર એટલો બધો મશગુલ છે, વાત કરવામાં ગયા જ કરે. એક જાય એક ધારો વગાડી જોયું હોય પછાડી. હવે ટાપ પડવાનો ચાલુ જ થઈ જાય એમાં. ચાલ ભાસ્કરભાઈ આપણે જવાના ફોટા પાડવા આવે. તેને અમે યુટ્યુબ પર મૂકી આજે. નવું કરીએ છીએ. સારું બરાબર દેખાતું ને અંદર? બરાબર દેખાતું છે ને અંદર? હા તમે કયા ગામના? સોનગઢ ના ભાઈ. અમારે માણેકપુર જ રહેવાનું. મારે પાછી 2 ગાડી બદલીને આવવું પડે. એવું છે? હા. અમે લોકો હવે આ યુટ્યુબ પર નવું ચાલુ કરેલું છે, બધું વિડીયો બનાવીને મૂકવાનું એમ તેમ. બ્લોગ બનાવો? હા વ્લોગ બનાવતા હે. સબસ્ક્રાઈબ કરજો અમને તમે. પાકું તમને હું મૂકું. જગ્યા તો સારી દેખાડી કેમ? મને ખબર જ નહીં હતી આવી જગ્યા છે અહીંયા. હા મેં તો પહેલી વખત આવ્યો છું. અમે પહેલી વખત જ આવ્યા છો ને. આ ભાઈ આપણે પરમિશન લેવા હોય તો ગયા ભાઈ અહીંયા ફોટા નહીં પાડે. ભાઈ પરમિશન લીધી એટલે પછી હવે ફોટા પાડું. બહુ મોટા મોટા પીપળા છે જો ને. આ બહુ વખત જૂના છે. આવું વાતાવરણમાં મજા આવે. શાંત એકદમ. માડે ભાઈ ફોર્મેટ આ ભાઈના ફોટા પાડવા જોઈએ. જોઈએ આમાં જો ભાઈ તમે લોકો યુટ્યુબ પર આવો. આ ફોટો નહીં પાડતો, વિડીયો ઉડાડતો છે. હાલો 2 મિનિટની જગ્યા છે. માર દઉં ને? માડે તું બહુ આની લગાયા કર. જીમ પોડી હાટે ફોટો નહીં પાડવા, એના રીતના પોઝ આપવા કે હસે રહેજો ને મૂજમાં. ભાસ્કરભાઈ બાબા પાજે હે કે ના ફોટા? હા માઇક પુઠી આવતા આટલી બધી વાર લાગી તમને લોકો? કટતા હું રેડો હે પઠિયા તું કટતો હું રેડું આટલી બધી વાર કેમ લાગી? ગુચી ગેંગ તો મને ગુચવી કર લો ભાઈ રસ્તામાં. કેમ? ખાડામાં બી કુદાડે, પછી આગળ ટર્ન બી બધા ઊંડા માર દે. સારું કઈ નહીં. હવે ગાર્ડનમાં જાઓ ને. આની કરતા ગાર્ડન સારું છે એમ કે રહેલો સારું હે. ચાલો કેમ કે ચાટે લે ને એને સૌનો સાથ સૌનો વિકાસ ગાર્ડનમાં. હા જયભાઈ જેની બેન ડુલા આવી ગયા વાંસદા ભાઈ. યો ડુલા જવા દે. હાથ બરાબર આ તું એનું નામ તું નામ લખાવ્યું એના હાથમાં મને નામ ઉઠીને બતાવ. ચાલ તારું નામ કાં? બટ બોંગ બોલો અહીંયા ને જો નહીં મળ્યું ને શું કરે તું? એટલે મોટી જ કરલું હા પેલા ક્યાં છે જોયેલું જાય એટલે હંટાઈને લખાવું છે ભાઈ. મેડી પાટા માટે એટલી હેરાન કરીને હંભુલ લખાવી દીધું નહીં. વાહ
એ તમે લોકો ઉભા રહેલા મારા હારું હા તો હારું ના મેં કપડાં પહેરે પછી ઉપરથી રાઈટ સાઈડ ઉપરથી રાઈટ સાઈડ ચાલ આપણે જોઈએ ને આલો ખાતે આ શું કરે તું શું થઈ ગયું ચાલી જાઓ ને ઇન્સર્ટ કરીએ ને આપણે અલા આલો કરો બોજોમાં જાય મેં ટાંકીને બટાવું ભર્યો હોય બધું હાથે હેઠે જઈલા પછી શું કરે તું સારું આ ચોકડો પર ટેકરો હોય ને ચટણ જરા ટાપ નહીં લાગતો આજે તને એટલે જાનકી વન જેવું દેખાતું મને ત્યાં આવ્યો તમે લોકો મેં બારોલી પર આવ્યા પેલું ડાયરેક્ટ બ્યુટી વાતાવરણ બી એટલું મસ્ત છે એની હાથે હવે ગુલાબી ફૂલ આહા હા હા બહુ મસ્ત સાફ સફાઈ બી અહીંયા કભી સુંદર છે બધું ચોખ્ખું રાખતા અહીંયા જરાક બી એ લોકો મેલું નહીં રાખતા સારું દેખાતું છે એમ તો સારી જગ્યા બનાવેલી વાતાવરણ આજે સારું છે જરાક બફારો થતો એના લીધે મસ્ત છે જો સારો લુક આવે અહીંયા ગાર્ડન તો બહુ મસ્ત એના કમળ જો કમળ બહુ મસ્ત છે કમળ બી સારું છે જઈલા જા જલ્દી કેક કાપ ભાઈ ભૂખ લાગલી એ ના પાડે કાકા લોકો જો કાપવાની જઈલા ના પાડે ભાઈ હા પરમિશન લઈને આવ્યા હા પેલી ઓફિસમાં ગઈને ફોન કરાવલો એટલે પરમિશન લઈને જ આવલા હે ભાઈ તમને નહીં વાંધો આવે ચાલે જઈલા ફોટા પાડેલા ફટાફટ એ ત્યાં ગાડી બી મસ્ત ફોટા આવે પેલા વાઈટ દાદર પાસે ગુલાબી ફૂલ છે ને એટલે ત્યાં સારા આવે આજુબાજુનું કવર થાય હે ને ભાઈ જો એ લોકેશન બી સારું છે સારું ચાલો જઈલા ઉતાવળ કર મને આ શર્ટ નહીં ગમતી એટલે અમે શર્ટ બદલી કરવાના કેમ કે એની લોકેશન જ એટલી મસ્ત છે તો ફોટા કેટલા સારા આવે મારે તમે બી એમ ગોલ ફોન ઓલા અમે લોકો શીખતા નહીં જો આ રીતના ઉપર લોકેશન આવ્યું જો અહીંયા ક્યારે ફોટા પાડું અમે અહીંયા મસ્ત આવું અહીંયા આજે બે પિંકની વચ્ચે દાદર છે ને એક પડી જાય એટલે તો એક બતાવી દે પછી પહેલા હું શર્ટ પહેરી આવી આપણે કાં લઈ જાય શર્ટ પહેરવાનું કોનું બાઈક લઈને આવ્યો માઇક ચાલો જઈલા પાસે જવા નીચે બેહીને ફોટા પડાવતા પઠ્યા બોલ્યો હવે અત્યારે લગીને બોલતો હતો ને બોલા જો આ શર્ટ પહેર્યો પણ પરસો બહુ થઈ જાય એટલે કાનનો પેટો નહીં બહુ પરસો થઈ જાય ભાસ્કરભાઈ બાબા પાડજે ભાસ્કરભાઈ પેલા ભાસ્કરભાઈ છે ને અમારા તે ફોટા પાડતા નહીં જય કેવું લાગે તને કપલ ફોટા પડાય બહુ ઘણો આનંદ થાય છે બધા કરવું જોઈએ શું કરવું જોઈએ માઈક આવી ગયો શું કરવું જોઈએ લગન બધા કરવા જ જોઈએ હજુ એન્ગેજમેન્ટ છે ભાઈ એ તો થશે ને પણ થશે એ તો જઈની હમણાં નહીં એ પછી સરપ્રાઈઝ કોમેન્ટમાં જ ગેસ કરો આટલા બધા કેમેરામેન અહીંયા આવી ગયા હા શું લાગો છો તમે પટી ગયો તમારું અમારો ગ્રુપ ફોટો પાડી આપો એક હા ચાલ આપણે બધા ગ્રુપ ફોટો પાડી લે પર ચશ્મા કયા હતા અલ્લા યાર કઈ નહીં તે જ ને ભાઈ કેવું લાગ્યું અહીંયા ટાપમાં ફોટા પડાઈને બહુ ખરાબ બહુ ટાપ લાગ્યો ભાઈ પેલા લોકને બતાવ પેલા લગન કરવા આવલે એન્ગેજમેન્ટ કરવા આવલે ખબર નહીં હું કઈ જારે જ બધું આયોજન કર્યા કરતો હોય આ ભાઈને કેમેરા મુક્ત હરી બતાવ શું સારું લાગે નવ એવું કઈ આ જૂઠું બોલે બ્લોગ જોયેલા ભાભી તમારા વિશે કઈ બોલતો હતો કે સોરી બરાબર ક્યું ભાઈ પસીના હાલત ખરાબ હો ગઈ હે હું કહેવા માંગે તારા મંતવ્ય શું છે
આ પાણીની વ્યવસ્થા નથી એટલે તારા ભાઈના જ એન્ગેજમેન્ટ છે અમારા નથી એટલે રાજ કેવું પડે બહુ ફાઇન બરાબર બધાને બતાવું ચાલ ભાસ્કરભાઈ આટા આવી ગઈ વીટી આ છે એન્ગેજમેન્ટની રિંગ કેવી ને ફોટો પડે આ લોકો બધું જુદું જુદું કરે છે અમારા ભાસ્કરભાઈ સેટ કરતા હે કેમ કરે જોઈએ કેમેરામેન અમારા સોનગઢથી આવેલા સોનગઢથી કોઈને જોઈએ તો કહેજો કે ભાઈ એ ભાઈને ભાઈ સબસ્ક્રાઈબ કરી આપો એટલે અમારો વિડીયો તો જોઈ કે ફાઇનલી આવું સેટ કર્યું ભાઈ તો આજુબાજુમાં પેલો ડાન્સ સેટ થઈ ગયેલો હે દેખાતો નથી ગીટો તો બેહાઈ રહ્યો મેં તો એને આજે બેઠા હવે આખી જિંદગી બેહવું પડે હાથ પકડો પેલી વીટી દેખાય એવી જ ના જઈલા તમે બી અહીંયા જો